હાય ફ્રેન્ડ્સ, વેલકમ ઇન માય ચેનલ. તમે પાછલા વ્લોગમાં જોયું તે મુજબ નાગેશ્વર મહાદેવના દર્શન કરીને આગળ પછી અમે ગણેશ મંદિર જઈ રહ્યા છીએ. વરસાદ ખૂબ જ હતો, પરંતુ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ પણ ચાલી રહ્યું હતું, તેથી અલગ અલગ બધા પ્રોગ્રામો પણ રસ્તામાં ચાલી રહ્યા હતા, જેવું કે તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ્સ. અને વરસાદ પણ પડી રહ્યો છે, પણ ખૂબ જ મજા આવી ગઈ. અમે લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. અને હવે થોડીક જ વારમાં ગણેશ મંદિર આવશે. અને આ જે ગણેશ મંદિર છે ને ફ્રેન્ડ્સ, તેમાં ગણપતિ દાદાની સૂંઢ જમણી તરફ છે. એટલે આ એટલું સરસ મંદિર છે. મંદિરની અંદરથી પિક્સ લેવાની મનાઈ હતી, એટલે અમે બહારથી જ પિક્સ લીધેલા છે ફ્રેન્ડ્સ. હવે અમે સનરાઈઝ પોઈન્ટ જઈ રહ્યા છીએ ફ્રેન્ડ્સ. ખૂબ જ વરસાદ હતો સાપુતારામાં, પણ સનરાઈઝ પોઈન્ટમાં પણ ખૂબ જ મજા આવી ગઈ હતી. 4 મિનિટ ખૂબ જ ભૂખ લાગી હતી ફ્રેન્ડ્સ. પોઈન્ટમાં ખૂબ જ એન્જોય કરીને ફ્રેન્ડ્સ અમે આગળ રોઝ ગાર્ડન જોવા માટે નીકળી ગયા હતા. આ રોઝ ગાર્ડન સાપુતારામાં ખૂબ જ ફેમસ છે.
વરસાદની સિઝન હોવાથી વરસાદમાં તો રોઝ પડી જ જાય નીચે, એટલે રોઝ બહુ અમને જોવા નહોતા મળ્યા. તમે લોકો ડિસેમ્બરમાં આવશો ને તો તમને બહુ જ બધા રોઝ અહીંયા જોવા મળશે. એટલે ક્યાંક જ રોઝ જોવા મળ્યા હતા. બાકી તો બધા નીચે વરસાદના પાણી અડે એટલે નીચે રોઝ પડી જ જાય છે. એટલે એ રીતનો આખો ગાર્ડન હતો, પરંતુ ખૂબ જ સુંદર અને સરસ ગાર્ડન છે. અને આ વરસાદ ચાલુ હતો એટલે ખૂબ જ સુંદર લાગતો હતો ફ્રેન્ડ્સ. રોઝ ગાર્ડન જોયા બાદ અમે ત્યાંથી સાપુતારા લેક જોવા માટે નીકળી પડ્યા હતા. અને વરસાદ ખૂબ જ વધી રહ્યો હતો, જે તમને વિડીયોમાં તમે જોઈ રહ્યા છો. સાપુતારા લેક ખૂબ જ સુંદર છે, પરંતુ અમે ખૂબ લેટ પહોંચ્યા હતા એટલે બોટિંગ બંધ થઈ ગયું હતું. પરંતુ ત્યાં જે લાઇટિંગ, કેમ કે આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલે છે સાપુતારાનો, એટલે ત્યાં લાઇટિંગ ખૂબ જ સરસ કરવામાં આવી હતી અને ખૂબ જ મજા આવે એવા દ્રશ્યો દેખાઈ રહ્યા હતા ફ્રેન્ડ્સ. ત્યાંથી અમે રિસોર્ટ પછી પાછા આવી ગયા ફ્રેન્ડ્સ, અને પછી ડિનર રેડી જ હતું એટલે અમે ડિનર કરવા ગયા. અને ત્યાં બાર્બી અને ચાર્મીએ ડિનર પહેલાં જ કરી લીધું અને ખૂબ જ થાકી ગયા હતા, એટલે એ લોકો રૂમમાં સૂઈ ગયા. અને હું અને મારા હસબન્ડ પછી સાથે અમે ડિનર કરવા ગયા. અને આખો રિસોર્ટ એટલો સુંદર છે કે અમે ડિનર કર્યા પછી પણ રિસોર્ટ જ્યાં અમારું જમવાનું હતું એની પાછળની સાઈડ સરસ મજાનો હિંચકો અને સ્વિમિંગ પુલ અને એ હતું, એટલે અમે ત્યાં પણ થોડો રેસ્ટ લીધો અને ત્યાં પણ થોડું એન્જોય કર્યું. વિડીયો તમને
ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ લાઈક શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.